ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ડીસા પાંજરાપોળ ખાતે ભવ્ય ઘાસ વિતરણ કાર્યક્રમ યોજાયો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર રાજ્ય શોકમાં ગરકાવ થયું છે। અમદાવાદ ખાતે થયેલ દુર્ઘટનામાં તેમના અકાળે નિધનના સમાચારની પૃષ્ઠભૂમિમાં શ્રી રાજપોળ ડીસા પાંજરાપોળ દ્વારા શનિવારે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આનો ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શહેરના અગ્રણીઓ, જૈન શ્રેષ્ઠીઓ, પાંજરાપોળના કાર્યકર્તાઓ તેમજ મુંબઈ, પુણે અને સુરત સહિતના શહેરોથી પધારેલ ટ્રસ્ટીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો। શ્રી રાજપોળ ડીસા પાંજરાપોળ, જ્યાં રોજના આશરે 4.25 લાખના ખર્ચે 9000થી વધુ અબોલ જીવોને 120 ટન જેટલું ઘાસ આપવામાં આવે છે, ત્યાં આજના દિવસે સંપૂર્ણ ઘાસ નિરણ શ્રી વિજયભાઈ રૂપાણીના નામે સમર્પિત કરવામાં આવ્યું। તેમના ફોટા સાથે ઘાસની ગાડીઓ પાંજરાપોળના તમામ અભયદાયી જીવોના દરવાજે ફરાવી નમ્રતા અને કૃતજ્ઞતા ભાવ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈ વિજયભાઈ રૂપાણી અમર રહોના નારા લગાવ્યા, જે તેમના પ્રત્યેના અપાર પ્રેમ અને આદરને પ્રદર્શિત કરતો। શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના જાહેર જીવનમાં સાદગી, સંવેદનશીલતા અને જીવદયાના મૌલિક મૂલ્યોને સાકાર કર્યા। તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન ખાસ કરી ગૌવંશ રક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા, જે તેમની જીવદયા પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે। વર્ષ 2017ના ભયંકર બનાસકાંઠા પૂર દરમિયાન તેમણે 1 અઠવાડિયાથી વધુ સમય સુધી સીધું સ્થળ પર રહી તાત્કાલિક રાહત અને પુનર્વસનના કાર્યોની દેખરેખ રાખી હતી। આ ઘટના લોકો પ્રત્યેના તેમના ખરા સમર્પણની સાક્ષી પૂરે છે। શ્રી ભરતભાઈ કોઠારી સાથેના તેમના જીવદયા સંવાદો હંમેશા યાદગાર રહ્યા છે। ટૂના બંદરથી 16000થી વધુ ઘેટા બકરાની વિદેશ કતલ માટે નિકાસ અટકાવવા તેમણે સરકાર સ્તરે જે પ્રતિબંધ લગાવ્યો હતો, તે તેમની આંતરિક લાગણીનો પરિચય આપે છે। ભલે તે પછી હાઈકોર્ટમાં તેને પડકારવામાં આવ્યો હોય, પાંજરાપોળ તેમજ ગૌશાળાઓ માટે તેમણે જે આર્થિક સહાયતા આપી તે આજે પણ અનેક જીવોના જીવદયાનો આધાર બની રહી છે। આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહાનુભાવોએ વિજયભાઈના સરળ અને કરુણાસભર વ્યક્તિત્વની યાદ તાજી કરી। દરેકના મનમાં એક જ ભાવ હતો કે ગુજરાતે આજે એક સાદગીભર્યા, નિષ્ઠાવાન અને સાચા સેવાભાવી નેતાને ગુમાવ્યા છે, જેના જેવો અનન્ય શોધવો મુશ્કેલ છે। અંતે પાંજરાપોળના આશરે તમામ જીવોની નિહાળતી આંખો સામે શ્રદ્ધાંજલિના પ્રવાહમાં સહભાગી થયેલ તમામે એક જ ભાવના સાથે પ્રાર્થના કરી, વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે, તેમની સ્મૃતિ અમર રહે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। 12મી જૂને જે અમદાવાદથી લંડન તરફ જઈ રહેલી જે ફ્લાઇટ હતી, તેની અંદર 301 જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે, તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ જે દુર્ઘટનામાં અવસાન થયેલું છે, તે બાબતથી સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલી સંસ્થાઓ છે, તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની। કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ, સૌમ્ય અને જીવદયા પ્રેમી હતા। જ્યારે 2017-15ની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી, એવું પ્રથમ વખત બન્યું છે કે જે એમને 1 અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી, ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં, જે સૌ સાક્ષી છે। અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને અમે સંચાલન કર્યું, ગૌશાળા પાંજરાપોળ માટે કર્યું। અને જ્યારે અછતની જે સ્થિતિ હતી, જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા, જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી, 4 મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરાઈ। અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવો પ્રસંગ હતો, તે છતાં પણ એમને લડ્યા। ટૂણા બંદરેથી ગેરકાયદેસર રીતે 16,0500 ઘેટા બકરા જીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો। એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદયા સાથે પોતે જોડાયેલા હતા। તેથી કરી અને રાજપોળ ડીસા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મરણ થયું, તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે 100 ટનથી વધુ ઘાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાધાર કરવામાં આવ્યો છે।